નમસ્કાર મિત્રો, હું તમારું સ્વાગત કરું છું સાયબર સંજીવની પ્રોગ્રામમાં, જે સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી પોલીસ અને સાયબર સુરક્ષા સેતુના દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. સાયબર સંજીવનીનો મુખ્ય હેતુ નાગરિકોમાં ઓનલાઈન સલામતી અને ડિજિટલ વેલનેસ માટેનો સંદેશો પહોંચાડવાનો છે. આ પ્રોગ્રામમાં મુખ્ય 2 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાયબર અવેરનેસ ક્વિઝ અને ફ્લાઇંગ કલર્સ જે એક ડ્રોઈંગ સ્પર્ધા છે. આની સાથે સાથે જ અમે મહિલાઓ અને બાળકો માટે વિડીયો વેબિનારનું પણ આયોજન કર્યું છે અને વેપારી મિત્રો માટે સિક્યોર વન નામનો વર્કશોપનું પણ આયોજન કરવામાં આવેલું છે. ચાલો મિત્રો, આપણે પ્રોગ્રામમાં આગળ વધી સિક્યોર વન વર્કશોપ વિશે જાણકારી મેળવીએ. સિક્યોર વન વર્કશોપ, જેમ મેં પહેલાં કીધું તેમ ઉદ્યોગપતિઓ અને વેપારી મિત્રો માટે જ લાવવામાં આવ્યું છે. આજે આ સિક્યોર વન વર્કશોપની અંદર આપણે ઘણી વસ્તુ નવી શીખશું, જાણશું અને આપણા ઉદ્યોગ અને આપણા વેપારને સાયબરથી સુરક્ષિત રાખશું. ચલો મિત્રો, આગળ વધી આપણે આપણા બિઝનેસને સુરક્ષિત કરીએ. આજે આપણે જાણશું સાયબર સિક્યોરિટી વિશે, કેવી રીતે આપણા ધંધાને આપણે ડે ટુ ડે લાઈફના સાયબર એટેક્સથી બચાવી શકીએ, ઘરેથી કામ કરતા લોકો કેવી રીતે સુરક્ષિત રહી શકશે, જે એક ધંધાને સૌથી ઇમ્પોર્ટન્ટ થ્રેટ્સ છે અત્યારના, તેના વિશે પણ જાણશું અને સાયબર સિક્યોરિટી ચેકલિસ્ટને પણ વાત કરીશું. આપણે પહેલા મુખ્ય વિશે વાત કરીએ તો ઇન્ટ્રોડક્શન ટુ સાયબર સિક્યોરિટી. સાયબર સિક્યોરિટી એટલે કે ઓનલાઈન એક એવી પ્રેક્ટિસ છે જેનાથી આપણે ઓનલાઈન પોતાની સલામતી રાખી શકીએ. કોઈપણ જાતનો ઇલેક્ટ્રોનિક ડિવાઇસને આપણે એક સાયબર એટેકથી બચાવવો હોય તો આપણે સાયબર સિક્યોરિટીની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. સાયબર સિક્યોરિટી આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, કારણ કે આજે આપણે બધી જ વસ્તુ ઓનલાઈન કરતા હોઈએ છીએ. તમારા હિસાબે સાયબર સિક્યોરિટી શું છે? મારા હિસાબે સાયબર સિક્યોરિટી શું છે એની પર વાત કરીશું. ઘણા લોકોથી એવું પણ જાણવા મળ્યું છે કે સાયબર સિક્યોરિટી એટલે એવું સોફ્ટવેર જે મોનિટર કરે છે અને સેફગાર્ડ કરે છે ઓનલાઈન ડેટાની ચોરી અને તમારા ડિવાઇસનો અનઓથોરાઇઝ એક્સેસથી. આ વસ્તુ તો સાચી છે જ મિત્રો, પણ એમ્પ્લોય પણ એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતા હોય છે. આજે નાનામાં નાનો થી લઈને મોટામાં મોટો ઉદ્યોગ સાયબર સિક્યોરિટીના વિશે ટેન્શન લેતો હોય છે, કારણ કે આજે આપણી બધી જ વસ્તુ ઓનલાઈન છે. જ્યારથી COVID-19 પેન્ડેમિક આવ્યું છે ત્યારથી આપ સૌને જ ખબર છે કે બધા લોકો વર્ક ફ્રોમ હોમ કરતા થઈ ગયા છે અને આ આખા વર્લ્ડે રિયાલિટીને એક્સેપ્ટ કરી છે. પણ આના જ કારણથી આની સાથે સાથે જ સાયબર સિક્યોરિટી થ્રેટ્સ પણ બહુ જ વધ્યા છે અને જેના લીધે આપણે એક સાયબરના ભોગ બનતા હોઈએ છીએ. સાયબર સિક્યોરિટી એક સક્સેસફુલ બિઝનેસ ચલાવવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણી પાસે આપણા કસ્ટમર્સનો ડેટા, આપણી કંપનીનો ડેટા એ એવો ડેટા છે જે ચોરી થઈ જાય તો આપણી કંપની માટે એક લોસ જેવી વસ્તુ થઈ જાય છે. સાયબર સિક્યોરિટી આજના યુગમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક સક્સેસફુલ બિઝનેસને રન કરવા માટે સાયબર સિક્યોરિટી હોવી જરૂરી છે, કારણ કે આપણી પાસે કસ્ટમર્સનો ડેટા અને એવી અન્ય મૂલ્ય વસ્તુ હોતી હોય છે. આ કોઈ સરપ્રાઈઝની વાત નથી, પણ 66% કંપનીઓ સાયબર એટેકની ભોગ બની ચૂકી છે.
આજે આપણે બધાને જ ખબર છે કે ટેકનોલોજી એવી વસ્તુ છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવી રહેલી છે, અને અગર આજે ટેકનોલોજી ના હોય તો આપણે કોઈનો નંબર પણ યાદ રાખતા નથી હોતા અને આપણે કોઈની સાથે કનેક્ટ પણ નહીં કરી શકશું. એ જ વસ્તુનું એક એક્ઝામ્પલ જોઈએ તો આજે આપણી ઘરે બેઠા બેઠા ખાવાનું ઓર્ડર કરતા હોઈએ છીએ, ત્યાંથી લઈને ફ્લાઇટ બુકિંગ કરતા હોઈએ છીએ અને આપણા દોસ્તાર ભાઈબંધને પણ ઓનલાઈન જ મળી લઈએ છીએ. પણ આ જ ટેકનોલોજી આપને વીક બનાવી દીધા છે, કારણ કે આની અંદર આપણો ડેટા લોસ થવાના ચાન્સીસ બહુ વધી ગયા છે. એટલે જ આપણે કહીએ છીએ કે સાયબર સિક્યોરિટી પણ ફિઝિકલ સિક્યોરિટી જેટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને આખું બિઝનેસ વર્લ્ડ આના વિશે વાત કરતું હોય છે. સાયબર સિક્યોરિટી એ ઇમ્પોર્ટન્ટ છે આપણા ડેટાને પ્રોટેક્ટ કરવા માટે, કે કાં તો એ ચોરી ના થઈ જાય, કાં તો એનો મિસયુઝ ના થઈ જાય, અને આપણા ડિવાઇસીસને વાયરસ જેવી વસ્તુથી બચાવવા માટે. આજના યુગમાં બધો જ બિઝનેસ ઓનલાઈન થઈ રહ્યો છે. એક નાનામાં નાનો ઈમેલ ક્લાયન્ટ જોડે ડીલ ડિસ્કશનનો હોય, કાં તો પછી એક ઇન્વોઇસનો હોય, એ પણ ઓનલાઈન જ થતો હોય છે. અને એની સાથે સાથે જ ક્રિમિનલ્સ પણ આ નેટવર્ક પણ હોય છે, જેનાથી આપણા ડેટાની ચોરી થવાનો પણ ચાન્સ વધી ગયો છે. ઘણી ઓર્ગેનાઇઝેશનમાં એ પણ જોવામાં આવ્યું છે કે સાયબરના એટેકથી બચવા માટે ઘણી વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન એ લોકોએ કરી નાખ્યું હોય છે. આપણે બધાને જ ખબર છે કે એક બિઝનેસ ચાલતો હોય તો એમાં મલ્ટિપલ ટાઈપ્સના સાયબર એટેક થતા હોય છે. એક ડોસ એટેકથી લઈને એક એસક્યુએલ ઇન્જેક્શન એટેક હોય, કાં તો પછી એક રેન્સમવેર એટેક, જેની લીધે આપનો આખો ડેટા એન્ક્રિપ્ટ થઈ જાય છે અને એના પછી આપણી પાસે એ ડેટા હોતો નથી. હવે આપણે જાણશું કે સાયબર એટેક કેમ અને કેવી રીતે થતો હોય છે. તો સાયબર એટેક એટલે એક એવો એટેમ્પ જે કોઈની પરમિશન કાં તો કોઈને પૂછવા વગર એમની પ્રોપર્ટીને ડેમેજ કરવું, કાં તો એમાંથી ડેટાને ચોરી કરવી, કાં તો પછી કોઈ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન હોય તે માહિતીને અંદર બદલાવ લાવી એનો મિસયુઝ કરવો, એને આપણે કહી શકીએ છીએ. પણ આ કેમ થતી હોય છે? એના મુખ્ય 4 રીઝન છે. પહેલો રીઝન છે ઇનસાઇડર થ્રેટ્સ. ઇનસાઇડર થ્રેટ એટલે કે આપણે ત્યાં કામ કરતો એક એમ્પ્લોય જેની પાસે બહુ સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે આપણી કંપનીની, અને એ માણસ રાજીનામું આપી દે છે, અને પછી પણ આપણે એ ઇન્ફોર્મેશનને ચેન્જ નથી કરતા હોતા, જેમ કે એ પાસવર્ડ ચેન્જ નથી કરતા હોતા, તો એનો મિસયુઝ થઈ શકતો હોય છે. બીજી વસ્તુ, સાયબર સિક્યોરિટી પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન નથી કરતા, જેના કારણથી આપણા એમ્પ્લોય કાં તો આપણી કંપનીમાં કામ કરતા બધા માણસો કઈ ટાઈપનો ડેટાનું શેરિંગ કરે છે, કઈ ટાઈપનો ડેટા પોતાની પાસે રાખે છે, એની માહિતી આપણી પાસે હોતી નથી. ત્રીજી મુખ્ય વસ્તુ જોઈશું તો એ છે લેક ઓફ રિકવરી પ્લાન. લેક ઓફ રિકવરી પ્લાન એટલે કે આજની યુગમાં આપણે બધા જ ડેટાનો બેકઅપ કરતા હોઈએ છીએ, અને એ ડેટાનો બેકઅપ હોવા છતાં પણ આપણી પાસે એ ડેટા કોઈ મૂલ્યરૂપ ઉપયોગિત નથી થતો હોતો, કારણ કે આપણી પાસે એક રિકવરી પ્લાન જ નથી હોતો. રિકવરી પ્લાન હોવો બહુ જરૂરી છે, કારણ કે અગર ડેટા લીક થશે, ડેટાનો કંઈ રેન્સમવેર લાગી એન્ક્રિપ્શન થઈ જશે, તો આપણે રિકવરી પ્લાનની મદદથી એ ડેટાને પાછો મેળવી શકશું. અને ચોથું અને સૌથી મુખ્ય વિષય છે લેક ઓફ સાયબર સિક્યોરિટી ટ્રેનિંગ. આપણે આ વિષય પર કોઈ દિવસ ધ્યાન આપતા જ નથી હોતા, ના આપણે આપણા એમ્પ્લોઈઝના વિષય પર કોઈ વસ્તુની જાણ કરતા હોઈએ છીએ. સાયબર સિક્યોરિટીની ટ્રેનિંગ આપવી એક કંપનીમાં બહુ જ જરૂરી છે, જેનાથી તમે સાયબર એટેકના ભોગ બનવાથી બચી શકશો.
ચલો હવે આપણે સમજીએ કે આપણા બિઝનેસને આપણે કેવી રીતે સુરક્ષિત રાખશું ડે ટુ ડે એટેક્સથી. હરરોજ સાયબર એટેક થતા હોય છે, પણ એનાથી આપણે આપણા બિઝનેસ અને આપણા ડેટાને પ્રોટેક્ટ કરવા જરૂરી છે. આ ઘણા તરીકાઓ છે જેની મદદથી આપણે આપણી કંપનીના ડેટાને અને કંપનીને સાયબર એટેકથી સેફ કરી શકશું. પહેલો છે બેકઅપ યોર ડેટા. ડેટાનો બેકઅપ લેવો એ સૌથી મુખ્ય વિષય છે, કારણ કે અગર આપણી પાસે બેકઅપ નહીં હશે અને આપણા કોમ્પ્યુટર કાં તો આપણા ડિવાઇસની અંદર કોઈ રેન્સમવેર એટેક કાં તો કોઈ મેલવેરનો એટેક થયો અને એનાથી એ ડેટા ચોરી કાં તો એન્ક્રિપ્ટ થઈ ગયા તો આપણે ડેટાને રિસ્ટોર નહીં કરી શકશું. એટલે બેકઅપ હોવો જરૂરી છે. આપણા ડિવાઇસીસ અને નેટવર્કને આપણે સિક્યોર રાખવા જરૂરી છે. જેમ કે આપણા વાઈફાઈનો પાસવર્ડ એડમિન હોતો હોય છે, લોગિન પાસવર્ડ, તેને આપણે ચેન્જ કરી સ્ટ્રોંગ પાસવર્ડમાં બદલવાનો જરૂરી છે. મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન આ એક વિષય છે જેની પર મેં સાંભળ્યું છે ઘણા લોકો આ વિષય પર ફોકસ નથી કરતા હોતા, આ વિષયને એટલું મહત્વ નથી આપતા હોતા, પણ મારા હિસાબે આ વિષય પર મહત્વ આપવું સૌથી જરૂરી છે. કારણ કે આ એક વિષય એવો છે જેની મદદથી તમે મોટા સાયબર એટેક અને ડેટા થેફ્ટથી બચી શકો છો. એટલે હંમેશા મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવો જરૂરી છે. મેનેજ પાસવર્ડ્સ. લોકો ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે લોકો પાસવર્ડ્સને એક જેવા જ રાખી દે છે. કંપનીનો કોમ્પ્યુટરનો પાસવર્ડ અને પોતાના પર્સનલ લેપટોપનો પાસવર્ડ બંને સેમ હોય છે. એવી રીતે જ કંપનીના ઈમેલ આઈડીનો પાસવર્ડ અને પોતાની પર્સનલ ઈમેલ આઈડીનો પાસવર્ડ પણ સેમ રાખતા હોય છે, પણ આ નહીં રાખવું જોઈએ. કારણ કે અગર એક પાસવર્ડ પણ લીક થઈ ગયો તો એનાથી એક કંપનીનો ઈમેલ લીક થવાનો પણ ચાન્સ વધી જાય છે. એના પછીનો વિષય છે મોનિટર ધ યુઝ ઓફ કોમ્પ્યુટર ઇક્વિપમેન્ટ્સ એન્ડ સિસ્ટમ્સ. હંમેશા આપણે જે બી આપેલા ઇક્વિપમેન્ટ હોય કંપની તરફથી એની અંદર શું કામ થઈ રહ્યું છે, એની અંદર કયા સોફ્ટવેર ઇન્સ્ટોલ છે અને એ કંપની પર્પઝ માટે જ વપરાય છે કે નહીં, એની દેખરેખ રાખવી જરૂરી છે. એના પછી છે એન્ક્રિપ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. હંમેશા આપણો સૌથી ઇમ્પોર્ટન્ટ ડેટાને આપણે એન્ક્રિપ્ટ કરીને રાખવો જોઈએ. કારણ કે અગર એ આપણે એન્ક્રિપ્ટ કરીને નહીં રાખશું અને અગર આપણા કોમ્પ્યુટર કે આપણા ડિવાઇસનો અનઓથોરાઇઝ એક્સેસ થઈ ગયો તો એ ડેટા પણ લીક થઈ શકે છે. પણ અગર એન્ક્રિપ્ટ કરીને રાખ્યો હશે તો એ ડેટાનો લીક થવાનો ચાન્સ ઘટી જશે. પુટ પોલિસીસ ઇન પ્લેસ ટુ ગાઈડ યોર સ્ટાફ. આ પણ એક બહુ મુખ્ય વિષય છે. આની અંદર કંપની સાયબર રિલેટેડની માહિતીના પોસ્ટર્સ અમારા સાયબર સેફ ટિપ્સમાં જઈને લઈ કંપનીમાં ચોંટાડી અને તમારા સ્ટાફને તમે ગાઈડ કરી શકો છો. ટ્રેન યોર સ્ટાફ ટુ બી સેફ ઓનલાઈન. તમારા સ્ટાફને કેવી રીતે ઓનલાઈન સલામત રહેવું એની ટ્રેનિંગ આપવી પણ જરૂરી છે. પ્રોટેક્ટ યોર કસ્ટમર્સ. આજની તારીખમાં બિઝનેસની અંદર કસ્ટમર સૌથી મુખ્ય રોલ ભજવી રહ્યો હોય છે અને અગર આપણે એને કસ્ટમરને સેફ રાખશું, એને સાયબર એટેકથી બચાવશું તો એક સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એ હંમેશા તમારો જ કસ્ટમર રહેશે અને એ કસ્ટમરની સેટિસ્ફેક્શન લેવલ પણ સારું હશે. ટેક સાયબર સિક્યોરિટી ઇન્સ્યોરન્સ. આ પણ એક સૌથી મુખ્ય વિષય છે. અગર સાયબર સિક્યોરિટી ઇન્સ્યોરન્સ તમે લીધો હશે તો તમે ઘણા રિસ્કથી પોતાને બચાવી શકશો. આના પછીનો મુખ્ય વિષય છે ગેટ અપડેટ્સ ઓન લેટેસ્ટ રિસ્ક. આ પણ એક મુખ્ય વિષય છે, કારણ કે આપણી પાસે અગર લેટેસ્ટ સાયબર એટેક અને એના રિલેટેડની માહિતી હશે તો આપણે પોતાને એ સાયબર એટેકથી સંપૂર્ણ રૂપે બચાવી શકશું. બીજું જોઈએ તો એજ્યુકેટ એમ્પ્લોઈઝ એન્ડ હેવ અ સ્ટ્રોંગ ઇન્સિડન્ટ રિસ્પોન્સ પ્લાન. એમ્પ્લોઈઝને એજ્યુકેટ કરવા તો બહુ જ જરૂરી છે જ, પણ
અગર કોઈ ડેટા બ્રીચ થાય, ક્યાં તો આપણા કોઈ કોમ્પ્યુટર ડિવાઇસ પર એટેક થતો હોય કે સર્વર પર એટેક થતો હોય, તો એક ઇન્સિડન્ટ રિસ્પોન્સ પ્લાન હોવો પણ જરૂરી છે. ઇન્વેસ્ટ ઇન બિઝનેસ સિક્યોરિટી. જેમ આપણે પોતાની સિક્યોરિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ, તેમ આપણે આપણી બિઝનેસની સાયબર સિક્યોરિટીમાં પણ ઇન્વેસ્ટ કરવું જરૂરી છે. પુટ ઇન પ્લેસ ડેટા એન્ક્રિપ્શન. આની આપણે આગળ જ વાત કરી કે તમારો ડેટા, ઇમ્પોર્ટન્ટ ડેટાને એન્ક્રિપ્શન કરવો જરૂરી છે. કીપ અ વોચ ઓન સ્ટાફ ઓનલાઈન એક્ટિવિટીઝ. જે પણ સ્ટાફ કામ કરે છે એની પર એક વોચ રાખવી પણ જરૂરી છે. એમ્પ્લોયને લિમિટેડ ડેટાનો એક્સેસ અને ઇન્ફોર્મેશન આપવો જરૂરી છે. અગર એ નહીં કરશું તો આગળ જતાં એ ઇનસાઇડર થ્રેટ થઈ શકે છે. ઇન્સ્ટોલ સર્ચ પ્રોટેક્ટર્સ એન્ડ અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાયસ. આ પણ એક બહુ મુખ્ય વિષય છે, કારણ કે આજે આપણે એક સાયબરના યુગમાં છે અને આપણે બધી જ વસ્તુ ઓનલાઈન થતી હોય છે. તો અગર આપણે 24/7 ઓનલાઈન નહીં રહી શકશું તો એ પણ આપણી કંપની માટે એક લોસ બની જશે. એટલે આ હોવું પણ જરૂરી છે. પેચ યોર ઓપરેટિંગ સિસ્ટમ્સ એન્ડ સોફ્ટવેર રેગ્યુલરલી. આની સાથે સાથે હું તમને એક વસ્તુ કહેવા માંગીશ કે કોઈ પણ દિવસ કોમ્પ્યુટર કાં તો મોબાઈલની અંદર કોઈ પણ ક્રેક કાં તો કીજેન કાં તો એવા સોફ્ટવેર જે પાયરેટેડ હોય એને ઇન્સ્ટોલ કરવા નહીં, અને જે પણ જેન્યુન ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેર જે વાપરીએ છીએ તેને રોજાના ધોરણ પર અપડેટ કરવા જરૂરી છે. ઇન્સ્ટોલ એન્ડ એક્ટિવેટ સોફ્ટવેર એન્ડ હાર્ડવેર ફાયરવોલ્સ. ફાયરવોલ ઇન્સ્ટોલ કરવું બહુ જ જરૂરી છે, કારણ કે ફાયરવોલ તમારા ડિવાઇસને ઓનલાઈન અનઓથોરાઇઝ એક્સેસથી બચાવશે. સિક્યોર ઓલ વાયરલેસ એક્સેસ પોઈન્ટ્સ એન્ડ નેટવર્ક. તમારા હરેક નેટવર્કનો વાઈફાઈનો પાસવર્ડથી લેકે ઇન્ટરનેટ નેટવર્ક પર જેટલા પણ પાસવર્ડ છે તેને તમારે એક સ્ટ્રોંગ પાસવર્ડથી સિક્યોર રાખો, અને એની સાથે સાથે જ 2 ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. સેટઅપ વેબ એન્ડ ઈમેલ ફિલ્ટર્સ. વેબ અને ઈમેલ ફિલ્ટર્સ મૂકવા પણ જરૂરી છે, જેની મદદથી તમારી ઓનલાઈન કાર્યવિધિ જે તમે કરી રહ્યા છો તેનો પણ એક લોગ મેન્ટેન રહી. પુટ અ પ્લાન ઇન પ્લેસ ટુ મેનેજ ડેટા બ્રીચ. એક એવો પ્લાન બનાવીને રાખવો જેનાથી અગર આપણે ત્યાં ડેટા બ્રીચ થાય તો આપણે તાત્કાલ ધોરણે એ ડેટા બ્રીચનો સામનો કરી શકીએ અને એ ડેટાને ફરીથી રિસ્ટોર કરી અને ઉપયોગમાં લઈ શકીએ. પ્રોટેક્ટ યોર બિઝનેસ વિથ ઇન્સ્યોરન્સ કવરેજ ડિઝાઇન ટુ એડ્રેસ સાયબર રિસ્ક. આ વિષય પર મેં આગળ પણ વાત કરી કે ઇન્સ્યોરન્સ હશે તો સાયબરના રિસ્ક ઓટોમેટિક ઘટી જશે. હવે આપણે જાણીશું ટોપ આઈટી થ્રેટ્સ ટુ ધ બિઝનેસના વિશે. આજે આપણે બધાના ઓનલાઈન બિઝનેસીસ છે અને એના લીધે એક બિઝનેસે ઘણા સાયબર એટેક ફેસ કરવા પડતા હોય છે. બધી જ વસ્તુ ક્લાઉડ બેઝ થઈ ગઈ છે અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન્સ કરી રહી છે. પણ ક્લાઉડ કોમ્પ્યુટિંગ તો છે જ. આપણે આજે બધો ડેટા આપણો ક્લાઉડ પર સ્ટોર કરીએ છીએ, પણ એ ક્લાઉડ જે આપણે વાપરીએ છીએ તેની અંદર પણ પોતાના સિક્યોરિટી રિસ્ક હોતા હોય છે, અને એ આજે આપણા નાના બિઝનેસથી લઈ કે મોટા ઉદ્યોગ લગીને એફેક્ટ કરી શકે છે. આ થ્રેટ્સને આપણે નેગ્લેક્ટ કરતા હોઈએ છીએ અને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ, પણ આપણે આને ઇગ્નોર નથી કરવાના, કારણ કે આ જ થ્રેટ એક સાયબર એટેકમાં બદલાઈ આપણી કંપનીને નુકસાન પહોંચાડી શકે છે. એડિશનલી આપણે જોઈશું તો આજના બધા જ લોકો રિમોટલી વર્ક કરી રહ્યા હોય છે, પણ એમના ઘરે કોઈ પણ જાતના સિક્યોરિટી મેજર્સ નથી હોતા અને એના લીધે પણ કંપનીને એક રિસ્ક વધી જાય છે. આજના યુગમાં સૌથી વધારે ડેટાની ચોરી થતી હોય તો એ ફિશિંગ એટેક્સના લીધે થતી હોય છે,
અને એના લીધે જ એક એટેકર એક કોર્પોરેટનું નેટવર્ક ને એક્સેસ કરી ઘણી સેન્સિટિવ ઇન્ફોર્મેશન મેળવી લેતો હોય છે. અને આની સાથે સાથે જ માલવેર પણ એક સૌથી સિરિયસ સાયબર થ્રેટ થઈ ચૂક્યો છે. કારણ કે એકવાર તમારા કોર્પોરેટ નેટવર્કની અંદર એક માલવેરને ઇન્સ્ટોલ કરી દે, એના પછી એટેકર કાં તો હેકર ચાહે ત્યારે એની અંદરથી ડેટાને ચોરી કરી, ડેટાને ડિલીટ કરી, કાં તો એ ડેટાને એન્ક્રિપ્ટ કરી શકતો હોય છે. અને આપણા બધા લોકોએ રેન્સમવેર એટેકનું નામ તો સાંભળ્યું જ હશે. એ તો એક ટેરરિઝમ જેવું થઈ ગયું છે. કારણ કે એની અંદર એક હેકર તમારા ડેટાને હોસ્ટેજ બનાવી દેતો હોય છે અને તમારી પાસે એક મોટી રકમની માંગણી કરતો હોય છે, જેના લીધે એક નાનો બિઝનેસ બહુ મોટા લોસમાં જતો રહેતો હોય છે. આની સાથે સાથે ઘણી જગ્યાઓએ આઈઓટી ડિવાઇસીસ પણ ઉપયોગ કરતા જોવામાં આવ્યા છે, પણ આઈઓટી ડિવાઇસીસ હજુ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને એ ડેવલપમેન્ટ સ્ટેજમાં હોવાના કારણથી તમારી કંપનીની અંદર એક વલ્નરેબિલિટી ઊભી કરી શકે છે. આ બધી વસ્તુથી બચવા માટે તમારા એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપવી જરૂરી છે. અને અગર તમારો એમ્પ્લોય સાયબર વિજિલન્ટ હશે તો તમારી કંપનીને બેસ્ટ પ્રોટેક્શન ફોર સાયબર સિક્યોરિટી થ્રેટ મળી ગયું છે. કારણ કે એમ્પ્લોય પોતે જ એ વસ્તુથી તમારી કંપનીને બચાવશે. હરેક એમ્પ્લોયને એટલી માહિતી હોવી જોઈએ કે એને બિઝનેસનો આપેલો ઈમેલ અને પર્સનલ આપેલો ઈમેલનો શું ઉપયોગ કરવો જોઈએ. બીજી વસ્તુ કે બિઝનેસની ઇન્ફોર્મેશન ને કઈ રીતે ઉપયોગ કરવી જોઈએ અને એને કઈ રીતે સાચવીને રાખવી જોઈએ. અને અગર આપણા એમ્પ્લોયને આપણે ટ્રેનિંગ આપીને ઇન્સિડન્ટ રિસ્પોન્સ પર જ્ઞાન આપ્યું હશે તો જ્યારે પણ એક સાયબર સિક્યોરિટી ઇન્સિડન્ટ થશે તો એનાથી તમને બચાવી શકશે. હરેક એમ્પ્લોયને તમે આ ટ્રેનિંગ અલગ અલગ માધ્યમથી આપી શકો છો, જેમ કે ન્યૂઝલેટર, કાં તો પછી આ જ ટ્રેનિંગને એને પણ બતાવી, કાં તો પછી એક સાયબર સિક્યોરિટી કલ્ચરને તમારી કંપનીમાં ઇમ્પ્લિમેન્ટ કરીને પણ આ સાયબર એટેક્સથી તમે બચી શકતા હોવ છો. ઘણા લોકો કહે છે ઓનલાઈન એટલું બધું ડેન્જર નથી, પણ શું એ સાચું છે? મારા હિસાબે તો નથી. કારણ કે 50માંથી 1 URL તો મેલિશિયસ જ હોય છે અને 3 ફિશિંગ સાઇટ્સમાંથી 1 ફિશિંગ સાઇટ હોતી જ હોય છે અને એ પણ દેખાય તો એકદમ ઓરિજિનલ જેવી જ. એની સાથે સાથે 90% બિઝનેસમેનને માલવેર ઈમેલ દ્વારા જ ડિલિવર કરવામાં આવતો હોય છે અને જેટલા પણ ડેટા બ્રીચીસ થતા હોય છે તે મોસ્ટલી બધા ફિશિંગ એટેકથી તમારા ક્રેડેન્શિયલ ચોરી કરી થતા હોય છે. હવે આપણે જાણીએ વર્કિંગ ફ્રોમ હોમ વિષય વિશે. હાઉ ટુ બી સેફ. આજે આપણે ખબર છે કે બધા જ લોકો મોસ્ટલી ઘરેથી કામ કરતા હોય છે અને ત્યારે આપણે સાયબર એટેકથી કેવી રીતે બચી શકીએ એની માહિતી હવે આપણે મેળવીએ. આજના યુગમાં સાયબર ક્રિમિનલ્સ એ લોકોએ પણ નવી નવી ટેકનિકો અને COVID-19ના રિલેટેડના ફિયર લોકોની વચ્ચે ઊભા કરી, ડર ઊભા કરી લોકો પાસેથી પૈસા હેઠવાનું શરૂ કરી દીધું છે. એની સાથે સાથે જ એ લોકો માટે લોકો ઘરેથી કામ કરે છે તો દરવાજા ઓપન થઈ ગયા છે તમારી ડેટાની ચોરી કરવા માટેના. જ્યારથી COVID-19 પેન્ડેમિક શરૂ થયું ત્યારથી મારા ખ્યાલથી તમને પણ એવું જાણવા તો મળ્યું જ હશે કે તમારા એમ્પ્લોયની ઉપર
કાં પછી એના આપેલા ઓફિશિયલ ઈમેલની ઉપર એક ફ્રોડલેન્ટ ઈમેલ કાં તો સ્પેમ કાં તો ફિશિંગ એટેમ્પ થયો હોય. આ બહુ જ વધી રહ્યું છે. કંપનીઝ એ આની ઉપર પ્રિવેન્ટિવ મેજર લેવા પડશે, નહીં તો કંપનીનો ડેટા લોસ થઈ શકે છે. એ લોકોની ઇનેક્ચ્યુઅલ પ્રોપર્ટી પણ એક ખરાબ થઈ શકે છે, એક રેપ્યુટેશન ખરાબ થઈ શકે છે અને એક કોર્પોરેટ ફ્રોડના ભાગ બની શકીએ છીએ. એટલા જ માટે જે હોમ સેટઅપ છે, જે લોકો ઘરેથી કામ કરે છે, જે લોકો પોતાના ગેજેટ વાપરે છે, એ લોકોના કોમ્પ્યુટરની અંદર કંપનીનો સિક્રેટ ડેટા જે બહુ જ ઇનસિક્યોર બહુ બધા સર્કમસ્ટેન્સીસમાં હોય છે. આપણે આને એક એક્ઝામ્પલ લઈને સમજીએ તો લેક ઓફ ડિફેન્સ ઇન ડેપ્થ સ્ટ્રેટેજી. આને ડિફેન્સ ઇન ડેપ્થ સ્ટ્રેટેજીને સમજીએ તો યુઝેજ ઓફ VPNs, એન્ટીવાયરસ સોલ્યુશન, ફાયરવોલ, ઇન્ટ્રુઝન પ્રિવેન્શન સિસ્ટમ્સ, આ બધી એસેન્શિયલ વસ્તુઓ છે જે સાયબર એટેકથી આપણે બચાવતી હોય એ આપણી કંપનીમાં છે, પણ એ લોકોના ઘરે નથી. અને અગર એ લોકોના ઘરે નથી તો આપણો ડેટા સિક્યોર પણ નથી. એટલા માટે જ આપણે એ લોકોને સિક્યોરિટી પ્રોસિજર જે ડેટાને સિક્યોર રાખવાની હોય તેને માટે એ લોકોને જાગૃત કરવા પડશે અને એ લોકોને એક બેઝિક પ્રોટેક્શન ઓફ સાયબર સિક્યોરિટી આપવું પડશે. એઝ અ રિઝલ્ટ આપણે જોયું કે બહુ બધા હાયર ચાન્સીસ છે કે ડેટા બ્રીચ થઈ જાય, આપણા ઓથેન્ટિકેશન્સ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે, કારણ કે લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. તો એની અંદર આપણે પોતાના રૂલ્સ બનાવી એ વસ્તુથી આપણે બચી શકીએ છીએ. જેમ કે આપણે એવું મેન્ડેટરી કરી શકીએ છીએ કે રિમોટ વર્કર જે ઘરેથી કામ કરતો માણસ છે તે કંપનીના આપેલા ડિવાઇસીસને જ વાપરે અને કંપની હર વર્કરને એક ડિવાઇસ આપે. સ્ટાફ અગર પર્સનલ ડિવાઇસ યુઝ કરવા માટે એલાઉ પણ કરી દો તો તમારે એનો હાર્ડવેર ને એના સિક્યોરિટી મેજર્સ લેવા પણ પડશે. અગર તમે VPNનો ઉપયોગ કરાવતા હોય તો તમે ઇન્ટરનેટ સિક્યોરિટી થ્રેટ ઓછા કરી શકો છો. એમ્પ્લોઈઝને એજ્યુકેશન ઓન બેઝિક સિક્યોરિટી પ્રોસિજર, કેવી રીતે તમારે પોતાના ડિવાઇસને પ્રોટેક્ટેડ સિક્યોર રાખવાનું છે, કેવી રીતે તમારે કોમ્પ્લિકેટેડ પાસવર્ડ્સ બનાવવાના છે અને એને કેટલા સમય અંતર પર બદલતા રહેવાનું છે, એની માહિતી પણ તમારે એમને આપવી પડશે. એ ક્રિએટ એન્ડ ઇમ્પ્લિમેન્ટ અ ડિઝાસ્ટર રિકવરી, એટલે કે જ્યારે પણ આપણે બિઝનેસ લઈને બેઠા હોય તો આપણે એક ડિઝાસ્ટર રિકવરી પ્લાન બનાવવો જરૂરી છે. નહીં તો જ્યારે પણ કોઈ ડેટા બ્રીચ થયો કાં તો કોઈ રેન્સમવેર એટેક થયો તો આપણે એ રિકવરી નહીં કરી શકશું અને એ આપણા બિઝનેસને ઘણો લોસ આપી જશે. એના પછીનો મુખ્ય વિષય જોઈએ આપણે તો એ છે કે પરચેસ સાયબર સિક્યોરિટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ, એટલે કે આપણે સાયબર સિક્યોરિટીનો ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. અગર એ લઈશું તો આ બધી રિકવરી પ્રોસેસ અને આ બધા સાયબરના એટેકોથી ઘણી સારી રીતે બચી શકશું. અને અગર એમ્પ્લોય એક કંપનીના આપેલા ડિવાઇસ પર જ કાં તો પોતાના પર્સનલ ડિવાઇસ પર કંપનીનું કામ એની સાથે સાથે પોતાની પણ એક્ટિવિટી કરતો હોય, જેમ કે ફેસબુક સર્ફ કરવું, સોશિયલ મીડિયા સાઇટ્સ પર જવું, તો એ તમારે એને લિમિટ કરાવવું પડશે. અગર એ તમે એને લિમિટેડ નહીં કરાવશો તો એ એક્ટિવિટીઝ સાથે સાથે એની અંદર સ્ટોર કરેલો તમારા કંપનીનો ડેટા પણ એક રિસ્કમાં પડી જાય છે. આપણે એ પણ શ્યોર કરવું પડશે કે જે પણ ડિવાઇસીસ એમ્પ્લોય આપણા વાપરે છે તેની અંદર એન્ટીવાયરસ સોફ્ટવેર હોય અને એ એન્ટીવાયરસ સોફ્ટવેર ડે ટુ ડે અપડેટ થતું હોય. અગર એ નહીં થતું હશે તો નવા આવેલા ઇન્ફેક્શન્સ, હાર્મફુલ વેબસાઇટ અને એવી બધી વસ્તુથી આપણે બચી નહીં શકશું. આપણે એ પણ શ્યોર કરવું પડશે
કે આપણી પાસે જે પણ ડિવાઇસીસ છે તેની અંદરની ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન્સ અપ ટુ ડેટ રહે, એ તો રાખવાની જ છે. એની સાથે સાથે સિક્યોરિટી અપગ્રેડ્સ અને સિસ્ટમ અપગ્રેડ પણ જરૂરી છે. આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણા ઘરેથી કામ કરતો એમ્પ્લોયનું વાઈફાઈ પણ સિક્યોર હોય અને એની અંદર WPA2 એન્ક્રિપ્શન સિક્યોરિટી હોય. એની સાથે સાથે જ એ પાસવર્ડ જે રાખ્યો હોય તે પણ એક યુનિક અને સ્ટ્રોંગ હોવો જોઈએ, ના કે રાઉટરનો ડિફોલ્ટ પાસવર્ડ. એની સાથે સાથે જ આપણે જોઈશું તો ઘણા લોકો ઘણા એડોન્સ ઇન્સ્ટોલ કરીને રાખતા હોય છે. ટિપિકલી આ તો શોપિંગ માટે જ વપરાતા હોય છે, પણ આ એડોન્સ ડેટા ચોરી અને વાયરસીસ ઇન્સ્ટોલ પણ કરતા હોય છે. તો આપણે આની પણ તકેદારી રાખવી પડશે કે આવા કોઈ એડોન્સ એ કોમ્પ્યુટરમાં ના હોય જે કોમ્પ્યુટરમાં તમારી કંપનીનો ડેટા હોય. બેકઅપ પ્લાન તો બનાવવાનો છે અને એની પર બની પણ રહેવાનું છે, પણ યુઝર્સ મિસ્ટેક ક્યાં કરતા હોય છે કે પ્લાન તો બહુ સારો હોય પણ એની અંદર ફ્લો હોય. જેમ કે અગર તમે બેકઅપ તો લેતા છો પણ એ બેકઅપ્સ મંથલી લો છો તો એ બેકઅપ તમને કામ નહીં લાગશે. જ્યારે અગર રેન્સમવેર એટેક થઈ ગયો તો તમારો ડેલી લીધેલો બેકઅપ જ તમને કામ લાગશે. VPN સોફ્ટવેર પણ તમારે અપડેટેડ વાપરવું જરૂરી છે, કારણ કે એ VPN સોફ્ટવેરની મદદથી તમે તમારા કોર્પોરેટ સર્વરને એક્સેસ કરી એની અંદર કામ કરતા હોવ છો. બધા જ એમ્પ્લોય પાસે આઈટી ઇમરજન્સીના સમયે આઈટી કોન્ટેક્ટ્સનું લિસ્ટ હોવું જોઈએ, સ્ટાફ મેમ્બર્સનું, અને એ લોકોના વર્કિંગ અવર્સનો ટાઈમ પણ એ લોકો પાસે હોવો જરૂરી છે. અને તમારે તમારા એમ્પ્લોયને આ સસ્પેક્ટેડ બ્રીચ જે દિવસે થાય એ જ દિવસે એને ટાળવા વગર એની પર કામ કરવાનું પણ જ્ઞાન આપવું પડશે. ફિશિંગ સ્કેમ્સ આપણે સાંભળ્યું જ છે કે એનાથી જ મોસ્ટ ઓફ સાયબર એટેક થતા હોય છે, અને એક એવી ઇમ્પ્રેશન બનાવતા હોય છે જેની અંદર લોકો એવું દર્શાવે છે કે ભાઈ એક પેનિક સિચ્યુએશનમાં છું, અને તમારી પાસે એવી લિંક કાં તો એવું એટેચમેન્ટ ડાઉનલોડ કરાવી દેતા હોય છે. આનો એક એક્ઝામ્પલ સમજીએ તો ઘણીવાર ઘણા કસ્ટમર્સને એક ઇન્વોઇસની કોપી જતી હોય છે, પણ કસ્ટમર્સ પણ એમનું ઈમેલ એડ્રેસ ચેક કરતા નથી હોતા. અગર એ લોકો એ તપાસશે તો એનાથી પણ તમે એક સાયબર ફ્રોડથી પણ બચી શકશો, કારણ કે ફિશિંગ મેલની અંદર એક રેપ્યુટેડ ઓર્ગેનાઇઝેશનમાંથી આવેલો મેલ જ એક રિયલ થિંગ નથી હોતી, કારણ કે એની એક કેરેક્ટર બદલી કાઢવાથી એ ઈમેલ આઈડી આખી ચેન્જ થઈ જતી હોય છે. અને મારું તો એ પણ કહેવું છે કે જ્યાં લગી તમે સેન્ડરને તપાસો નહીં ત્યાં લગી કોઈ પણ એવી વેબસાઇટ જે તમને યોગ્યતા નહીં લાગતી હોય તો એની પર જશો નહીં અને એવી કોઈ લિંક પર ક્લિક કરશો નહીં. એવા કોઈ ઈમેલ આવે જેમાં તમને કહેવામાં આવતું હોય કે તમારા પાસવર્ડને ચેક કરો, કાં તો રિન્યૂ કરો, કાં તો તમારા પાસવર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે, તો એને તાત્કાલિક ધોરણે આ ફોર્મ ભરી રિન્યૂ કરો. તો આવા ઈમેલ્સને લિંક પર ક્લિક કરવા પહેલાં તપાસવું અને ચેક કરવા વગર એની અંદર કોઈ પણ જાતની માહિતી ભરશો નહીં. OTP 2 ફેક્ટર ઓથેન્ટિકેશન હંમેશા કરી રાખજો. આ બધી ટિપ્સ અગર તમે ફોલો કરશો તો મને નથી લાગતું કે તમે સાયબરના ભોગ બનો, અને અગર એવું કશું થયું પણ તો તમે આની અંદર જેટલું શીખ્યા છો એની મદદથી પોતાને બચાવી તો શકશો જ. એટલે જ મારું એવું કહેવું છે કે બી વિજિલન્ટ. આ સાયબર સિક્યોરિટી ચેકલિસ્ટ ફોર બિઝનેસ છે. આ લિંક પર ક્લિક કરી જે અમારા ડિસ્ક્રિપ્શનમાં પણ છે એની પર ક્લિક કરીને તમે એક સાયબર સિક્યોરિટી ચેકલિસ્ટ મેળવી શકશો, અને આ ચેકલિસ્ટથી મારા હિસાબે તમે તમારી ઓર્ગેનાઇઝેશનને ઘણી સિક્યોર અને સુરક્ષિત કરી શકશો. મુખ્ય વિષયની વાત એ છે કે સાયબર સિક્યોરિટી ઇઝ એવરીવન્સ રિસ્પોન્સિબિલિટી. આનો મતલબ એક જ થાય છે
સાયબર સિક્યોરિટી બધાની જ જવાબદારી છે અને બધા મળીને આમાં ભાગ લઈશું, બધા મળીને અવેર હોઈશું તો આપણે એક સાયબરના ભોગ નહીં બનીશું. તમારો સમય આપવા માટે હું ઉર્વિન મિસ્ત્રી તમારો ધન્યવાદ કરું છું. જય હિન્દ.